મહુવા પંથકમાં વહેલી સવારથી જોરદાર વરસાદને લઈ આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઈ જનજીવન પર પ્રભાવિત થયું છે। ત્યારે મહુવા તાલુકાના તલગાજડા ખાતે આવેલી સરકારી મોડેલ સ્કૂલ ખાતે 35 વિદ્યાર્થીઓ અને અન્ય 2 વ્યક્તિઓ આ વરસાદી પાણીમાં ફસાયા છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્થાનિક પ્રશાસન, એનડીઆરએફની ટીમ, પોલીસ વિભાગ, મામલતદાર વિભાગ અને કલેક્ટર સહિતના સ્થાનિક પ્રશાસન દ્વારા આ તમામ વિદ્યાર્થીઓ અને અન્ય 2 વ્યક્તિને રેસ્ક્યુ કરી તલગાજડા ખાતે લાવી દેવાયા છે અને તમામ લોકો સલામત છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। મહુવા શહેર સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાએ પોતાની ફાસ્ટ ઇનિંગ શરૂ કરતા આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને આ વરસાદને લઈ જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે મહુવા તાલુકાના તલગાજડા ખાતે આવેલ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ આ વરસાદી પાણીમાં ફસાયા હતા તેવા સમાચારો મળી રહ્યા છે। આ તમામ વિદ્યાર્થી સહિતના લોકોને રેસ્ક્યુ કરી બચાવી પણ લેવાયા છે। આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ અનેકો વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે મહુવાના તલગાજડા ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે 35 વિદ્યાર્થીઓ અને 2 ડ્રાઈવર અને અન્ય શિક્ષકગણ વરસાદી પાણીને લઈ ફસાયા હતા। શાળાના સ્ટાફગણ દ્વારા વિદ્યાર્થીઓને શાંત રહી ભય વગર સાચવવામાં આવ્યા હતા, જેને લઈ વિદ્યાર્થીઓ પણ ભય વગર રહ્યા હતા। બાદ પ્રશાસનને જાણ કરાતા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, પોલીસ વિભાગ, પાલિકા પ્રશાસન, એનડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકોની સહાય સાથે તમામ વિદ્યાર્થી સહિત સ્ટાફગણને હોડીમાં અને દોરડા વડે રેસ્ક્યુ કરી તલગાજડાની કન્યા શાળા ખાતે લાવવામાં આવેલ અને મોડેલ સ્કૂલના શિક્ષકગણ દ્વારા તમામ વાલીગણને જાણ કરી દેવામાં આવી કે તમારા બાળકો સુરક્ષિત છે, ચિંતા કરશો નહીં। પણ આ સમગ્ર બનાવને લઈ પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, સ્થાનિક ઉચ્ચ અધિકારી, ગ્રામ્ય પોલીસ મહુવા, પાલિકા પ્રશાસન મહુવા, સ્થાનિક રહેવાસીઓની મહેનત અને રેસ્ક્યુની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। તો મોડેલ સ્કૂલના સ્ટાફગણ અને શિક્ષકગણની પણ ધીરજપૂર્વક વિદ્યાર્થીઓને સાચવી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે।